કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અત્યારમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને ઘરનું કામ વાસી પતાવીને વૈયાસી વાડીએ 9 વાગી ગયા છે અને અત્યારમાં આપણે છે ને જ્યાં ઉતરીએ છીએ અને નળ છે ને ત્યાંથી વિડીયો શરૂ કરી। ફેમિલી અહીંનું લોકેશન છે ને મને કેદુંનું ગમતું હતું, હું આ લોકેશન જરાક આપણે વ્લોગમાં લઈ લઈએ। મસ્ત મજાનું લોકેશન છે અને આપણી નળ છે। અહીંથી જો એટલો ગારો છે, હવે ઝાઝો નથી, બાકી તો આ બાજુ બહુ ગારો છે હજી। એટલે આપણે જો આ વાડીમાં ઉતરી જઈએ, અહીં ઉતરી જઈને અહીંથી વી આવીએ, પછી બાકી આ બાજુનું લોકેશન જુઓ, એકદમ ફર્સ્ટ ક્લાસ, હાઈ ક્લાસ। અને લીમડા હેઠે ઊભા ઊભા શૂટ લઈએ છીએ આપણે। અને હાઈવે તો અહીંયા જવો નજીક જ છે, આપણે ટાવરવાળી વાડીએ જાય છે ને હાઈવે છે ને ત્યાં જ છે, સાધન જાય એ બધા બતાય જ છે। જુઓ એ હાઈવે છે આપણો અને આપણી વાડી છે ને બતાવું તમને। જો આ મકાન છે ને એની પાછળ જ આપણી વાડી છે ને આ જાંબુડો, પછી આ જમરૂખડી, આપણો કૂવો, આ કૂવો છે અહીંયા। જો આ કૂવો છે આપણો અને અહીંથી જવો એટલી આઘી છે ને બેન તો જવો અડધે પોગી ગઈ છે, એટલું આઘું છે। અહીંથી આ મકાનની પાછળ જ છે, આ એક વાડી વટવી પડે અને અહીંયા નળ છે। બાકી અહીંયા જવો આપણે ઉતરી ગયા છીએ આજની કાયમ ઉતરી જઈ, પણ હું આજ અહીંયા શૂટ શરૂ કરવો છે, શૂટ લેવો છે થોડોક। ચાલો ફેમિલી ફટાફટ આપણે દોડવા માંડીએ અને બેન તો આઘી પોગી ગઈ છે અને જો આપણે અહીંયા આગળ ઊભા થાય ને અહીંયા ઊભા ઊભા શૂટ લીધો છે। જો લીમડેથી કેવા વેલા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ ઉતર્યા છે અને બાકી તો અત્યારે કાંઈ ઘટે નહીં એવું બધે વાડે તે એવી સરસ હોય ને એની વાત નહીં કરવાની। તો ચાલો ફેમિલી અત્યારે જઈને આપણે છે ને સીધા થોડાક સોળાને વેલા છે એ ખેંચવાના છે ને પછી ઉત્સન પપ્પા આવશે ને ટ્રેક્ટર લઈને એટલે આંકવાનું છે। પા તો જવો આ બાજુ તે બહુ મસ્તીના છે, કાંઈ ઘટે નહીં એવા। બેન તો જો એટલે પગી ગઈ હતી અને અહીંયા જવો હજી ગારો નથી ઉકાણો। ચાલો ફેમિલી તો આ આપણે છે ને વાડી આવી ગઈ છે, દાદાવાળો ભાગ। જો અહીંયા આપણી વાડી કાંઈ બહુ આઘી નથી અને બાકી તો એવું છે। ચાલો ફેમિલી આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છીએ અને દૂધી તમને બતાવું, આપણે 2-3 દિવસ પહેલાંના વિડીયામાં છે ફેમિલી। એક જ વેલો છે, આમાં આપણે તોડી લીધેલી છે અને અત્યારે દૂધી છે કાં બેન? જુઓ કાંઈ ઘટે નહીં એવી ને અત્યારે દૂધીને ભાવે બહુ છે। જુઓ ફેમિલી કેટલી મસ્ત મજાની છે દૂધી, સરસ। અને હલવો બનાવવાનો ટાઈમ ક્યાંથી હોય બેન? ફર્સ્ટ ક્લાસ છે હો દૂધી, એક નંબર। ચાલો ફેમિલી આપણે છે ને દૂધી તોડવાની છે, પણ પહેલાં તો આપણે સોળી ઉતારી લીધી અને એટલા ઢગલા કરી દીધા બેને જવો। અને આપણે સોળી ઉતારી લીધી ને હવે દૂધી તોડવાની, જો એટલી સોળી ઉતારી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ। અને આ દૂધી તોડી લઈએ હવે। જો એક જ વેલો છે, આમાંથી આપણે 2 દૂધી લઈ ગયા છે ઘરે અને હજી જુઓ વેલો કેવો હાવ પતલો પતલો છે, પણ જુઓ કેવી દૂધી છે ફેમિલી, આમ જુઓ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની। અને હવે આપણે બાંધી લઈએ અને ફટાફટ મંડીએ આપણે સોળાને વેલા થોડાક જ વાઢવાના છે। ચાલો ફેમિલી તો આપણે વેલા ખેંચી નાખ્યા છે અને ટ્રેક્ટર લઈને ઉછળનો પપ્પા આવતા રહ્યા છે ને એટલું જો હાંકી નાખ્યું છે। ટ્રેક્ટર ઓલા શેઠે પડ્યું, આ બધું નડતું હતું ને તે ગુવાર ને એવું કારુંનું ભારે ભારે વેવીએ છીએ અને હવે જો આ છેલ્લો ભારે રહ્યો તો અમે પાણી પી લઈએ અને તડકો થઈ ગયો બહુ। આપી ગયો તેરી કાન
આ ફેમિલી જોવા તડકો કેટલા બધો છે. હાય હાફ ચડી ગયો. ફેમિલી આપણે ગુવાર વેવીને હાવ થાકી ગયા છીએ અને બહુ એટલે બહુ ગરમી થાય છે ને બહુ તડકો થઈ ગયો છે અને બધા પોરો ખાવા બેસી ગયા છીએ. અને ઉત્સન પપ્પાએ જો ટેલર કેટલું આંકી નાખ્યું છે ને ઓલા શેઠે પડ્યું છે. જો ફેમિલી ટ્રેક્ટર છે ને આપણે ઓલા શેઠે પડ્યું છે એટલામાં આંકી નાખ્યું ને ચોળાને વેલા આ બાજુ આંકેલામાં નાખી દીધો કા. અને બાકી તડકો તો કાંઈ ઘટે નહીં, બીમાર પડી જાય એવો તડકો છે. અને અત્યારે વાગી ગયા છે કમસે કમ કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. આપણે અડધી કલાકની અંદર જો આમાં ખડ છે એ સરખું લઈને મસ્ત મજાનું કરીને પછી ઘરે જતું રહેવાનું છે. તો ફટાફટ હવે ટ્રેક્ટર હાંકવા માંડે ઉત્સન પપ્પા અને આપણે મંડીએ ખડ ને એવું લેવા. ચાલો ફેમિલી, આપણે છે ને આખી વાડીમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે, મસ્ત મજાનું બધું સરસ મજાનું કરી નાખ્યું છે. અને સોળીના વેલા છે ને ગળિયા આ બાજુ ખેડાઈ ગયું ને એમાં મૂકી દીધું છે. અને હવે છેલ્લો રાઉન્ડ મારે છે, જો ઓલી બાજુથી આવે છે. અને આપણે ખડ ને એવું લેવાનું હતું ને તે આંક્યું નહીં, નકર આપણે આંકીને બતાવે. એટલે ફેમિલી સો હવે છેલ્લો રાઉન્ડ રો ગુવાર વાયામાં અને સોળીને ટકરા કરી દીધા છે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ. અને બાકીમાં તો ગરમાટો એટલો થાય છે ફેમિલી, એમાં કાંઈ ઘટે નહીં. અને સૌ ટેક્ટર રાખે છે શુભમભાઈને પાછળ બેહવું પડે એમ છે. અને છત્રી ચડાવ્યા વિનાના આવ્યા છે એટલે એવું છે. અને જો બગલા કેવા મસ્ત મજાનો સારો ખાય છે. અને બેન આપણે જો અહીંયા તાપી કરી નાખ્યો છે, આ બધું કચરો છે ને હળગાવી દીધો છે. ના ના એ તો દવા છાંટવી હોય ને ત્યારે જોવે બેન. ચાલો ત્યારે મસ્ત મજાનું જો આ બધું કટિંગ કરી નાખ્યું છે સરસ મજાનું. બાકી તો આ વાડીએ આજ કામ બધું પૂરું, આ વાડીએ બધું કામ પૂરું. અને અત્યારે છે ને 1 વાગી ગયો છે. તો ચાલો ફેમિલી એવું છે. અને ફર્સ્ટ ક્લાસ આપણે જો વાડી કરી નાખી છે મસ્ત મજાની. 2 દિવસ પછી પાછું કળિયું આંકી જાઉં. અને આ વેલા છે ને વરસાદ રહેવા દે ને તો તપી જાય તો હળગાવી દઈશું. અને એવું છે ફેમિલી. હવે છે ને આપણે ઘરે જઈએ છીએ અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, પાડીને પાવાનો ટાઈમ થઈ ગયો છે. દૂધ પીવા હાટું રખતી છે એ તે. અને આપણે આને આ વાડી આજ બપોર થઈ ગયા છે. કચરો જો અહીંયા ભેગો કરીને બધો હળ. ચાલો ફેમિલી, અત્યારે છે ને દી આથમી ગયો છે અને સાંજ પડી ગઈ છે, દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે છે ને હાલના વાડીએ ગયા હતા પણ બપોરદીની 1 વાગ્યા સુધી વાડીએ હતા ને એટલે ગરમી સડી ગઈ હતી મગજમાં, એટલે મગજ દુખતો હતો, બહુ માથું દુખતું હતું. પછી ટાવરવાળી વાડીએ ગયા ને પછી જો બિંદી પણ આપણે લઈ લીધી અહીંથી. બહુ એટલે બહુ માથું માંડ્યું દુખવા અને મગજમાં ગરમી સડી ગઈ. અને બહુ ગરમી થતી હતી, એટલી ગરમી જ એટલી ભયંકર હતી. ને પછી આપણે છે ને ટાવરવાળી વાડીએ જ્યાં ભાર લેવાનું તો શૂટે ન ઉતાર્યું, કાંઈ તરબૂચ ન તોડ્યા, કાંઈ સીભડા ન તોડ્યા. અને પછી છે ને બહુ દુખવા માંડ્યું માથું, એટલે પાછા આવતા રહ્યા ઘરે. અને અત્યારે સાંજ પડી ગઈ છે ને ફેમિલી માથું એટલું દુખતું હતું ને તો ટીકડી પીધી હુઈ ગઈ. પછી માથામાં આપણે એક પટ્ટો બાંધી દઈએ ને તો સારું થાય, પણ પટ્ટોય ન બાંધ્યો. પછી પાછો પટ્ટો છોડી નાખીને તો પાછું બહુ સડે માથું, એટલે પટ્ટો ન બાંધ્યો. અને પછી આપણે છે ને આવીને પાછી ઘરે આવતા રહ્યા. કાંઈ કા પારો વાઢ્યો ને એક થોડુંક જ ખડ લીધું, 1 ગાંહડી. પછી ઘરે વહી આવ્યા ને બહુ માથું દુખતું હતું તો ઘરે વહી આવ્યા આપણે. અને આવીને પછી હુઈ ગઈ ને ટીકડી પીધી. 4 વાગ્યા માથું આપણે ઉતર્યું. અને પછી આગળ ભેંસ દોઈને તોય દીકરું ઉલટી થાય એમ જ થાય. અને બાકી તો બેને બપોરે દાળ ઢોકળી બનાવી હતી મસ્ત મજાની, એ ખાધું. અને તાજી છાશ બનાવીને ખાધી. મને એવું તો હતું જ તે કે આજ માથું દુખશે જ તે. પછી ઘડીક વાસણ ને એવું બધું કરીને પછી આરામ કરી ગયા. તોય તે વાડીએ ગયા 3 વાગે ચા પાણી પીને ને માથું સેડ્યું. એની વાત જ નહીં એવું સેડ્યું. ઘડીક ખડ લીધું ને ત્યાં એમ થયું કે બસ હવે છે ને આપણે ઘરે જ વહી જવું છે. બાકી તો અત્યારે જો ગોપનાથ બાજુ અંધાર જવો મસ્ત મજાનો વરસાદ વરસતો જ હશે. અને આ ફળિયાનું લોકેશન તો આપણે ક્યારેક ક્યારેક બતાવીએ છીએ વિડીયામાં, કાંઈ ઘટે નહીં એવું. અને આ ફૂલડા છે ને હવેથી ખુલશે, મસ્તીના ખીલશે ફૂલડા આપણા ફળિયામાં.
પેલા ઓલો ફાલ હતો ને એ બધો વહી ગયો હતો ને પાછો નવેસરથી આવ્યો. ક્યારેક સવારના પોરમાં રોનક બતાવશું આપણે ફૂલડા. તો ફેમિલી જો અત્યારે આથમણી દિશાએ જો આવી રીતનું વાતાવરણ થયું છે મસ્ત મજાનું. અને અત્યારે આથમણી દિશાએ છે ને દી આથમી ગયો છે અને અંધારું થવા આવ્યું. અને હવે છે ને આપણે વિડીયો મેકવાનો ટાઈમે થઈ ગયો. બાકી તો એવું છે ફેમિલી. ફળિયામાં તો મસ્ત મજાનું લોકેશન આવે. આપણે જો છત્રી વિඥાન ટ્રેક્ટર લઈ ગયા હતા વાડીએ અને છત્રી જો અહીંયા પડી છે અને ટ્રેક્ટર જો અહીંયા પડ્યું છે. ટ્રેક્ટર પાછું આપણે છે ને અંદર લઈ લેવાનું હોય અને ફરજામાં લઈ લઈએ ટ્રેક્ટર એટલે પલ્લેની. બાકી વાવણીઓને બાવણીઓને બધું જવો ખોલી નાખ્યું છે આપણે. તો એવું છે ને તન્વિષાબેન તાર નિશાળના કપડાં ધોવા માંડ્યા છે. તો ચાલો ફેમિલી એવું છે. અને બાકીમાં તો આપણે વાડીએ આજ નવાણવાળી વાડીએ બધું કામ ખતમ કરી નાખ્યું છે, ખેડી નાખ્યું છે. અને વરસાદ રહી જાય ને તો 2 દીમાં પાછું આપણે જઈશું ત્યાં પૈસું કરવા. તો પૈસું તો હજી એમ નહીં થાય પણ આપણે કળિયું આંકવા જઈશું. અત્યારે તો ખાલી દાંતી જ મારી છે આપણે. અને જુઓ ફેમિલી માં પણ આવી ગયા છે આરતીની ટેમે. જો માં શું કે મારો પાડી લો. શું છે માં? હે માં આરતીમાં જાવ. આરતીમાં પગે લાગીને આવી. આરતીમાં પગે ઠીક પગે લાગીને વહી આવ્યા. પગે લાગીને પછી સવા. આવી. ખાઈ જો મારો ફોટો પાડી લો એમ કહે છે માં. ઊભી રહે. સારું લ્યો ઊભી રહો. ચાલો ફેમિલી માં અત્યારે વહી ગયા છે અને એક શોર્ટ વિડીયો મૂકી દીધો છે માનો. ઘણા દિવસો બાદ આજ માં વિડીયોમાં પાછા આવ્યા. અને મારા કે હમણાં કેમ ફોટા જ નથી પાડતા એમ કહેતા હતા. એટલે આપણે એનો એક શોર્ટ વિડીયો બનાવી નાખ્યો છે. અને આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી